અમદાવાદથી બસમાં ડીસા ઉતરેલા વૃદ્ધાને જૂના બસ સ્ટેન્ડ સામે એક પછી એક 3 મળેલા ગઠિયાઓએ છૂટા પૈસા લેવાના બહાને રૂમાલમાં ₹500ની એક નોટની નીચે કાગળના કટિંગ અને દાગીનાના બદલે પથ્થર આપી ₹76,000ના દાગીના પડાવી લઈ ફરાર થઈ ગયા હતા। આ અંગે વૃદ્ધાએ 3 શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ડીસાના અને હાલ અમદાવાદ રહેતા શારદાબેન સતીશભાઈ માળી રવિવારે ડીસા બસમાંથી ઉતરી જૂના બસ સ્ટેન્ડ નજીક શાકભાજી ખરીદવા જતા હતા, ત્યારે અજાણા શખ્સે પોતાની પાસે ₹500નું બંડલ હોવાનું કહી પાલનપુર જવા માટે છૂટા પૈસાની માગણી કરી હતી, જે શારદાબેને આપવાની ના પાડી હતી। તે દરમિયાન બીજો શખ્સ ત્યાં આવ્યો હતો અને છૂટા પૈસા આપો, નાણાંનું બંડલ આપણે બંને લઈશું તેમ કહી તેણીની ગલીમાં લઈ ગયા હતા, જ્યાં ત્રીજો શખ્સ આવી શારદાબેનને ₹76,000ની સોનાની બુટ્ટી ચૈન કઢાવી ₹500ના બંડલ સાથે રૂમાલમાં બાંધ્યા હતા, જે પછી રિક્ષામાં બેસાડી શાક માર્કેટમાં ઉતારવાનું કહી ફરાર થઈ ગયા હતા। તે દરમિયાન શારદાબેન ઘરે પહોંચી રૂમાલ ખોલીને જોતા અંદર બંડલ ઉપર ₹500ની એક જ નોટ હતી, બાકીના કટિંગ કરેલા કાગળો હતા, તેમજ દાગીનાના બદલે પથ્થર નીકળ્યા હતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ ડીસા ઉત્તર પોલીસ મથકે કરતા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।